વસંત મસાલા. બનાસકાંઠામાં કમળ ખીલવવાની ભુવાની ભવિષ્યવાણી 1,72,000ની લીડથી ભાજપની જીતનો કર્યો દાવો. અમદાવાદમાં એમટીએસથી અડફેટથી બાઇક ચાલકનું મોત તો આણંદના તારાપુરમાં કારની ટક્કરથી યુવકનું ઘટનાસ્થળ પર મોત. ઘટનાઓ થઈ સીસીટીવીમાં કેદ. ખંભાળિયાની બજારમાં આખલાઓએ મચાવ્યું તાંડવ તો ભાવનગરમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું મોત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત મુદ્દો વાયરલ છે અને હું છું આપની સાથે હેતવી. આજે વાત કરીશું ભુવાજીની ભવિષ્યવાણીની. ચૂંટણીમાં ઉમેદવારોને મતદારો યાદ આવવા જોઈએ. ઉમેદવારોએ મતદારની વચ્ચે જવું જોઈએ અને તેના બદલે કેટલાક નેતાઓ પહોંચી ગયા છે ભુવાજીના શરણમાં, જ્યાં ભુવાજી પણ ભવિષ્ય વાંખ્યું કે અબકી બાર 400 પાર. ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે અને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જનતા સુધી પહોંચવા નેતાઓ તમામ પ્રયાસો કરી રહ્યા છે. જાહેર સભાઓ ગજવતા જોવા મળી રહ્યા છે. ઘર ઘર સુધી જઈને લોકોની સાથે વાતો કરતા જોવા મળી રહ્યા છે. કોઈ ગરબા કરતા જોવા મળી રહ્યા છે તો કોઈ ડીજેના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે. પ્રચારના અલગ અલગ રંગો સામે આવી રહ્યા છે. તેમાં હવે ભુવાજીની પણ એન્ટ્રી થઈ છે. પરંતુ આ તમામ બાબતોથી ઉપર હવે વિવિધ પક્ષના નેતાઓ જીત માટે ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે અને ભુવાજી પણ ધૂણતા ભવિષ્ય ભાંકી રહ્યા છે. પણ તમે દુનિયામાં નમ્યા હોય સરપંચ ચાવડા સાહેબ, પણ દાડો વગર હાથ તારીખ દુનિયા તારી ધાકર દઉં તો લેબડાની માતા. પણ અભિમાન વાળી વાત નહીં, અભિમાનથી જો બોલતી હોય હું ખુશીના ગવાળાની માતા છું સભાવાળો, અને 400 ના વટી જાઉં તો લેબડાની માતા. કોઈ લોકસભાની ચૂંટણીમાં હીરો જ્ઞાની ઠાકોર ને લાવો ને અમે તમારા ગોમ ગોદરે હુલંચી તારી જી જમીન છે એવો લેખ ના બનાવું તો આ વેળાએ તો બનાસકાંઠામાં તો ભાજપની જીત આવશે. 370 ભુવાજીના શરણે નેતાઓ હરિભાઈ ચૌધરી ભાજપ, રામજી ઠાકોર કોંગ્રેસ, ઋત્વિક મકવાણા કોંગ્રેસ, સીજે ચાવડા ભાજપ. મતદારોને રીઝવવાની સાથે સાથે ઉમેદવારોમાં ભુવાજીના આશીર્વાદ લેવા પણ હોડ લાગી છે. ચૂંટણી જીતવા માટે નેતાઓ ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે. કોંગ્રેસ હોય કે ભાજપ, બંને પક્ષોના નેતાઓ ભુવાજીના આશીર્વાદ લેવામાં પાછળ નથી. ભુવાજી ધૂણી રહ્યા છે. સામે બેઠા છે ભાજપના મહેસાણાના લોકસભાના ઉમેદવાર હરિભાઈ ચૌધરી અને વિજાપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સીજે ચાવડા. જાતરમાં દર્શન માટે ગયા હતા બંને ઉમેદવાર. ભુવાજીએ ધૂણતા કરી દીધી ભવિષ્યવાણી. ભુવાજીએ કરી દીધી જીતની ભવિષ્યવાણી. મતદાન પહેલા જ કહી દીધું પરિણામ. કોની બનશે સરકાર તેની પણ કરી દીધી ભવિષ્યવાણી. મતદાન પહેલા ભુવાજીનો ઓપિનિયન પોલ. સધી માતાના ભુવાએ 400 બેઠક જીતશે તેવી કરી દીધી ભવિષ્યવાણી અને ધૂણતા આપી દીધા જીતના આશીર્વાદ. પણ તમે દુનિયામાં નમ્યા હોય સરપંચ ચાવડા સાહેબ, પણ દાડો વગર હાથ તારીખ દુનિયા તારી ધાકર દઉં તો લેબડાની માતા. પણ અભિમાન વાળી વાત નહીં, અભિમાનથી જો બોલતી હોય હું ખુશીના ગવાળાની માતા છું સભાવાળો, અને 400 ના વટી જાઉં તો લેબડાની માતા. પહેલી વાર નથી જ્યારે હરિભાઈ ભુવાજીની શરણે પહોંચ્યા હોય. આ પહેલા પણ મહેસાણાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનો ભુવાજીના શરણે પહોંચેલો એક વિડીયો વાયરલ થયો હતો. તેમણે મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીની રમેલમાં હાજરી આપી હતી અને ભુવાજી પર પુષ્પવર્ષા કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા. ભુવાજી ધૂણી રહ્યા હતા. બેકગ્રાઉન્ડમાં માતાજીનું સરસ મજાનું ગીત વાગી રહ્યું છે.
અને ધૂણી રહેલા ભુવાજી પર લોકો પુષ્પવર્ષા કરી રહ્યા છે. તેવામાં મરૂન રંગના ઝભ્ભામાં આવેલા એક વ્યક્તિ પણ ભુવાજી પર પુષ્પવર્ષા કરે છે અને જતા રહે છે. જેમ અન્ય લોકોએ ભુવાજી પર ફૂલની પાંખડીઓ વરસાવી, તેમ હરિભાઈએ પણ ખોબો ભરીને તેમને ફૂલની પાંખડીઓ અર્પણ કરી હતી. હરિભાઈનો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે અગાઉ મહેસાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પણ ભુવાજીના શરણે પહોંચ્યા હતા. ભુવાજીને ફૂલહાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા. તો સામે પક્ષે ભુવાજીએ પણ રામજી ઠાકોરને ફૂલહાર પહેરાવી જાણે ચૂંટણી જીતવાના આશીર્વાદ આપ્યા હતા. મહેસાણા લોકસભામાં પાટીદાર વર્સિસ ઠાકોર સમાજના ઉમેદવાર વચ્ચે જંગ છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવાની અપીલ કરી રહ્યા છે ભુવાજી. કોમ્બોઈ ગામના ભુવાજીએ રમેલમાં ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે અપીલ કરી હતી. મહેસાણાના માંગરોળ ગામના ભુવાજીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કોઈ લોકસભાની ચૂંટણીમાં હીરો જ્ઞાની ઠાકોરને લાવો ને અને તમારા ગોમ ગોદરે હુલંચી તારી જી જમીન છે એવો લેખ ના બનાવું તો આ પહેલા ગેનીબેન ઠાકોર દિયોદરના સાલપુર ખાતે માતાજીની રમેલમાં ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભુવાજીને પોતાના વતી પ્રાર્થના કરવા વિનંતી કરી હતી. સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધોળતા ઘરના ભુવા હોય તો નાળિયેર ગરહામું નાખે. હાથમાં સાંકળ લઈ ભુવાજી સાથે ધૂણતા આ છે કોંગ્રેસના સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ઋત્વિક મકવાણા. તાજેતરમાં મૂળીના લીમલી ગામે યોજાયેલ એક ધાર્મિક કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર ભુવાઓ સાથે હાથમાં સાંકળ લઈને ધૂણતા નજરે પડ્યા હતા, જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ કાર્યક્રમ દરમિયાન ચલણી નોટો ઉડાડતા પણ ઋત્વિક મકવાણા નજરે પડ્યા હતા, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોંગ્રેસના ઉમેદવાર ચર્ચામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા થરાદ પંથકના ભુવાજીનો આ વિડીયો વાયરલ થયો હતો. ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ રમેલના કાર્યક્રમ દરમિયાન ભુવાજી બનાસકાંઠામાં ભાજપની જીત થશે તેવી ધૂણતા ભવિષ્યવાણી કરી રહ્યા છે. એટલું જ નહીં, દેશમાં ભાજપ 370 બેઠકો જીતશે તેવી ભવિષ્યવાણી કરી રહ્યો છે આ ભુવો. નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે. જો કે આ શ્રદ્ધાનો વિષય છે. અમે કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવા નથી માંગતા, પરંતુ અંધશ્રદ્ધાને સમર્થન પણ નથી આપતા. નેતાઓને ભુવાજીએ તો આશીર્વાદ આપી દીધા છે, જીતની ભવિષ્યવાણી પણ કરી લીધી છે, પરંતુ આખરે તો જનતા જ મતરૂપી આશીર્વાદ વરસાવી પોતાના ઉમેદવાર નક્કી કરશે. ત્યારે જોવાનું રહેશે કે આ વખતે જનતા કોના પર આશીર્વાદ વરસાવે છે. હવે વાત કરીશું પરસોત્તમ રૂપાલાની, જેમણે ટંકારા પડધરીની સભામાં જય ભવાની જય શિવાજીના સૂત્રોચ્ચાર કરાવી ક્ષત્રિય સમાજને દેશહિતના કામોમાં જોડાઈ જવાની અપીલ કરી. જય શિવાજી, જય શિવાજી, જય ભવાની, જય ભવાની જય શિવાજી. પરસોત્તમ રૂપાલાની સભામાં જય ભવાની જય શિવાજીનું સૂત્ર અચૂક સાંભળવા મળે છે, પણ પરસોત્તમભાઈ આ નારા દરેક સભામાં બોલાવે છે. ચૂંટણીના પ્રચાર બાદ જ નૌકાદળની એક વાત સાથે શિવાજી મહારાજને સાંકળીને આપતા ઉદાહરણ આપતા તેઓ જય ભવાની જય શિવાજી બોલવાનું ચૂકતા નથી. આખરે એ કઈ વાત છે તે સાંભળો. બ્રિટિશરોના સેનામાં જે નિશાન હાલતું હતું એનું હેલ્યું. બ્રિટિશરોની સેનામાં બ્રિટિશ ફોજનું જે સિમ્બોલ હતું એ આપણી નૌસેનાનું સિમ્બોલ મોદી સાહેબ સુધી રહ્યું.
નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિક્રાંતને ભારતના નૌકાદળની અંદર જોડ્યું, તે દિવસે નરેન્દ્રભાઈએ એ ચિહ્નને ભૂલી નાખ્યું અને એની જગ્યાએ જે ચિહ્ન લગાડ્યું, હું આ ટંકારા પડધરીની કાર્યાલયના શુભારંભ પ્રસંગે તમારી વચ્ચે ગરિમાપૂર્ણ કહેવા માંગુ છું, છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં જે હતું એ ચિહ્નને લગાડ્યું. પડધરી ટંકારામાં આયોજિત આ સભામાં તેમણે ચૂંટણીમાં વડાપ્રધાન પદને લઈને પણ નિવેદન આપ્યું. સામાન્ય રીતે ચૂંટણી હોય એટલે હું વડાપ્રધાન બનીશ તેવું નેતાઓ કહેતા હોય છે, પણ આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એકમાત્ર વ્યક્તિ છે કે જેઓ ત્રીજી ટર્મમાં વડાપ્રધાન બની દેશને આગળ લઈ જવાની વાત કરે છે. બાકી અન્ય કોઈ નેતા મેદાનમાં દેખાતા નથી. કે આ ચૂંટણી એ લોકસભાની ચૂંટણી છે, દેશના વડાપ્રધાન કોને બનાવવાના છે એને માટેનો નિર્ણય કરવાનો છે. અને અત્યારનું જે ચૂંટણીનું દેશનું માહોલ છે એમાં વડાપ્રધાનના ઉમેદવારો વચ્ચેની તો કોઈ સ્પર્ધા ક્યાંય જોવા જ નથી મળતી. હજી સુધી કોઈ ખોખારો ખાઈને કીધું નથી કે મારે વડાપ્રધાન થવું છે. આપણા વડાપ્રધાને કીધું છે કે મારી ત્રીજી ટર્મે મારે કરવાની છે અને મારે ત્રીજી આર્થિક તાકાત પણ ભારતને બનાવવાની છે. જો કે આજ સભામાં પરસોત્તમભાઈએ ક્ષત્રિય સમાજને પણ જૂની વાતો ભૂલી દેશહિતના કામમાં જોડાઈ જવા માટે અપીલ કરી. રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપણને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી. આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે, ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો. પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે સાંભળીને રૂપાલા સાહેબની અપીલ. ટંકારા પડધરીના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે તેમણે કરેલું આ ભાષણ. આમ તો ટંકારા પડધરી મત વિસ્તારમાં ક્ષત્રિય રાજપૂત સમાજના 23,000 કરતા વધુ મતદારો છે, જે ભાજપથી નારાજ રહે તો ભાજપને નુકસાન થવાની સંભાવનાઓ વધારે જોવામાં આવી રહી છે. તેવા સમયમાં હવે પરસોત્તમ રૂપાલાની અપીલ કેટલી કારગત નીવડશે તે જોવું રહ્યું. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. તો વલસાડમાં ધવલ પટેલનો પ્રચાર કરતા રમણ પાટકરે મતદારો સમક્ષ શરત મૂકી કે પછી મતદારોને ધમકી આપી એ જ મતદારો સમજી નથી શક્યા. મતદાનના દિવસે આમ તો પેડ લીવ જાહેર કરવામાં આવે છે, પણ પાટકર સાહેબે તો જો મત નહીં આપો તો રજા કેન્સલ કરી દેવાની વાત કરી દીધી. મતદાનની તારીખ નજીક આવી રહી છે. ભાજપ પણ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહી છે. રાત્રિ સભાઓ ગજવી રહી છે. વલસાડમાં પણ વલસાડ ડાંગ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને દક્ષિણ ગુજરાતના નેતા રમણ પાટકર વાયુ વેગે પ્રચાર કરી રહ્યા છે. આ પ્રચાર દરમિયાન રમણ પાટકરે મૂકેલી શરત ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ. દરેક નાગરિક મત આપી શકે તે માટે પેડ રજાઓની જાહેરાત કરવામાં આવી છે, પણ રમણ પાટકરે તો આ પેડ રજા સામે એવી શરત મૂકી દીધી કે મતદારો પણ વિચારતા રહી ગયા. આપ જ્યાં પણ હો, હવે નોકરી કરતા છે દાતાઓને પણ હું કહું છું કે કમ્પ્લેટ એસઆઈએ અને યુઆઈએ નક્કી કર્યું છે કે રજા સરકારે જાહેર કરી દીધી છે. એસટીવાળા પણ વિનંતી કરી છે કે તમે પણ રજા આપજો, પણ શરત એક કે રજા આપ્યા પછી બીજે દિવસે તમારા આંકડા ઉપર જો નિશાન નહીં હોય તો તમારો રોજ ભરી આપશે નહીં. આ એસઆઈએ અને યુઆઈએ નક્કી કર્યું છે. સાંભળીને રમણ પાટકરની શરત. જો કે રમણભાઈ વલસાડ જિલ્લાના મહત્વના નેતા છે, ધારાસભ્ય પણ છે. સભા પણ તેમના મત વિસ્તાર એવા ઉમરગામના સરીગામમાં યોજાઈ હતી, જ્યાં કામદારો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ત્યાં શરતના નામે તેમણે જાણે કે ચીમકી આપી હોય તેવો ભાવ મતદારોને થયો. જો કે તેમણે પાછળથી સારા ઉમેદવારને મત આપવાની પણ વાત કરી. હવે એટલા માટે આપ સૌને વિનંતી છે, મતદાન આપવાનો અધિકાર આપણો સૌનો છે,
મતદાન આપવું જ જોઈએ, સારી પાર્ટીને આપવું જોઈએ. દેશને વિકાસ કરતી પાર્ટી છે જે ભારતીય જનતા પાર્ટી છે, એને આપણે પસંદગી આપવી જોઈએ અને આ દેશનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં આપણો સહયોગ મળે એવી અપીલ આજે આપ સૌને હું કરું છું. શરત બાદ અપીલ. રમણ પાટકરની સાથે સાથે ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પણ કોંગ્રેસ મુક્ત ઉમરગામની સાથે સાથે ભારે લીડથી જીત અપાવવાની અપીલ કરી. यानी रमनलाल पाटकर साहब और भारतीय जनता पार्टी ने कांग्रेस उमरगाम को पूरा कांग्रेस मुक्त उमरगाम तो बना ही दिया ऑलरेडी. तो मुझे लग रहा है कि उमरगाम भी कम से कम 1,30,000 से 1.5 लाख मार्जिन देने का काम. એક તરફ શરત અને બીજી તરફ 1 લાખથી વધારે લીડની અપીલ પણ ગજબની છે. પણ વલસાડ જિલ્લા ગુજરાતી અને બિન ગુજરાતી મતદારોથી ભરેલો છે. વલસાડ જિલ્લો ઔદ્યોગિક એકમનું હબ. વલસાડમાં માત્ર ગુજરાતી જ નહીં પણ દેશભરના લોકો ધંધા રોજગાર માટે વસવાટ કરે છે. ત્યારે પેડ લીવની સામે રાખવામાં આવેલી શરત કેટલી વ્યાજબી? આમ પણ વલસાડ બેઠક ભાજપ માટે ખાસ મહત્વની છે. વલસાડ બેઠક માટે એવું કહેવાય છે કે આ બેઠક પર જે ઉમેદવાર જીતે એ જ પક્ષની કેન્દ્રમાં સરકાર બને. માટે બંને પક્ષ બેઠક જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં હવે કયો પક્ષ વિજયી થશે એ પરિણામ બાદ જ ખબર પડશે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. તો બનાસના રણમાં હવે રેખાબહેન જાણે હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેવું ગેનીબહેન અને ભાજપના નેતા નૌકાબહેન આમને સામને આવી ગયા છે. કારણ કે નૌકાબહેને મમતા બેનર્જી સાથે ગેનીબહેનની સરખામણી કરી દીધી. તો સામે પક્ષે ગેનીબહેન સમાજહિતના કામ કર્યા હોત તો પશ્ચિમ બંગાળનું ઉદાહરણ આપવાની જરૂર ન પડત તેમ કહી વળતો પ્રહાર કર્યો. બનાસના રણમાં હવે નૌકાબહેન થયા સવાર. બનાસના રણમાં ગેનીબહેન સામે ભાજપે જાણે નૌકાબહેનને મેદાનમાં ઉતાર્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. પ્રદેશ ભાજપના મંત્રી નૌકાબહેન પ્રજાપતિ ગેનીબહેન પર પ્રહારો કરવાનો એક પણ મોકો છોડતા નથી. બનાસકાંઠામાં બહેન દીકરીઓ પર થતા અત્યાચારના મામલે નૌકાબહેને ગેનીબહેનની સરખામણી મમતા બેનર્જી સાથે કરી દીધી. કુવાસવા વિસ્તારને ફરીથી તમારે બીજો પશ્ચિમ બંગાળ બનાવવો છે. આપણા કોંગ્રેસના ઉમેદવાર પણ મમતા બેનર્જી 2 છે મિત્રો. આ તમે જાણો કે હજુ એ કોંગ્રેસના લોકોના લોહીની અંદર હજુ ભ્રષ્ટાચારની બૂ આવે છે. નૌકાબહેન આટલેથી જ નહોતા ટક્યા. તેમણે તો કોંગ્રેસ અને ગેનીબહેનને ભ્રષ્ટાચારી કહી ગરીબો પાસેથી ઉઘરાવેલું ફંડ ઘર ભેગું કરશે તેવો આરોપ લગાવી દીધો. તમને ખબર છે, એમને ખબર છે કે હું વિધાનસભા તો લડેલી છું, હું હારી જઈશ તો મને કોઈ ફરક નથી પડવાનો. વિધાનસભા તો મારું ચાલુ જ રહેવાનું છે. પરંતુ આ લોકસભા લડવું તો આ લોકસભાની અંદર જે બધું ફંડ આવે, પાર્ટીનું ફંડ આવે, રોઈ રોઈને પગે પડીને ફંડ ભેગું કરેલું પણ આવે મિત્રો. એ ફંડને પણ ઘર ભેગું કરવું છે. એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે હું જીતી શકું તેમ નથી. જો કે સામે પક્ષે ગેનીબહેન પણ પાછા પડે તેવા નથી. તેમણે પણ સમાજની વાત આગળ ધરી નૌકાબહેન પર વળતો પ્રહાર કર્યો. એમને કેટલો પ્રેમ ને સ્નેહ આપ્યો છે. મમતા બેનર્જીની વાત કરે તો હું એમને આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થતા હતા, ચાહે હપરડાની ઘટના હોય, ચાહે લાખણી તાલુકાના લાલપુરની ઘટના હોય, એના ડીસા તાલુકાના બેનની દીકરીની વાત હોય, એ ટાઈમે એનો સમાજ હોવા છતાં એટાણે એને રાજધર્મ નિભાવવાની જરૂર હતી. અને એટાણે જે દીકરીની હાલતો ખરાબ કરીને એના માટે 5 શબ્દ મીડિયા પાસે નૌકાબેન બોલી હોત ને તો એક નારી તરીકે હું પણ અભિનંદન આપોત. એ પ્રજાપતિ સમાજની દીકરીઓ હતી, પણ કોઈ વોટ બેંકની પરવા કર્યા વગર પહેલા એ પરિવારના ઢાલ બનીને હું ઊભી હતી. એ પરિવારની મુલાકાત લીધી. એને ક્યાંક વિધાનસભા સુધી પ્રશ્ન લઈ જવો પડે ને સામે એનો પડકાર ઝીલીને એ દીકરીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું હોય તો એ ટાઈમે ગેનીબેન ઠાકોરે કર્યું હતું. ગેનીબહેન પણ આટલેથી જ નહોતા ટક્યા. તેમણે પોતે કરેલા કામોનું નૌકાબહેન પાસેથી સર્ટિફિકેટ લેવાની જરૂર નથી તેમ કહી દીધું. અને કોઈ કે લખેલે આપેલું ભાષણ કરો છો ને એના કરતા જાતે કોઈક સમાજને પૂછી
અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે જ્ઞાનીબેને શું મદદ કરી છે ને એમાં મારે નૌકાબેનના પ્રમાણપત્રની જરૂર નથી. એ ગુજરાતની જનતાને, બનાસકાંઠાની જનતાને ખબર છે. એટલું જ નહીં, પરંતુ પ્રજાપતિ સમાજની દીકરીઓ પર થતા અત્યાચારનો મુદ્દો આગળ ધરી નૌકાબહેન સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને સામે આરોપ લગાવ્યો કે બહેનો પર અત્યાચાર થતો હતો ત્યારે નૌકાબહેન ક્યાં હતા. એટલે મારે એ બાબતમાં કાંઈ ખુલાસો નથી કરવો, પણ આટલો મેસેજ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓના યૌન શોષણ થતા હતા ને એ ટાઈમે તમારે આગળ આવવાની જરૂર હતી. અને એ ટાઈમે તમે તમારી સરકારમાં બેઠા છો, ભાજપનું શાસન છે, અને એ ટાઈમે દીકરીઓને ન્યાય અપાયો હોત ને તો તમારે અત્યારે પશ્ચિમ બંગાળના દાખલા ના આપવા પડોત. બે મહિલાઓની લડાઈમાં હવે ત્રીજા મહિલાના આગમન બાદ બનાસકાંઠામાં ઉનાળો અને રણની ગરમીની સાથે સાથે આક્રમક પ્રહારનો પારો ઉપર ચડી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાની ચૂંટણીના પરિણામો દરેક માટે જાણવા રસપ્રદ બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કિશોર દુવાર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ભાજપના ઉમેદવાર દેવુસિંહ પણ ગામે ગામ ફરી પ્રચાર કરી રહ્યા છે. ખેડામાં પ્રચાર દરમિયાન એક સભામાં ગામની મહિલા દ્વારા ગાવામાં આવેલું ગીત હાલમાં ધૂમ મચાવી રહ્યું છે. દેવુસિંહને આશીર્વાદ આપતા જાઓ, સીતારામ સીતારામ બોલતા જાઓ, દેવુસિંહને આશીર્વાદ આપતા જાઓ, રામચંદ્ર ભગવાન કી જય. જાઓ સીતારામ સીતારામ બોલતા જાઓ, જાઓ કમરમાં મત આલે એને લીલા લે છે, કોંગ્રેસ ને મત આલે એને બધું દુઃખ છે. સીતારામ બોલતા જાઓ, દેવું